तो नमस्कार मित्रों, स्वागत है तमारू फरी एक नवा विडियोनी अंदर। अने मित्रों जे पण पीएम किसान धारक है तेमना माटे खास एप्लिकेशन लईने आव्या छे आजना विडियोनी अंदर कि एप्लिकेशन द्वारा तमे कोईपण प्रकारनी तमे जे पीएम किसाननी अपडेट है अथवा तो पीएम किसाननो हप्तो कई जग्याए रोकायेलो छे तेनी माहिती अथवा तो पीएम किसानने लईने कोईपण तमे जानकारी मेळववा मांगो छो तमारा अकाउंटने रिलेटेड, तो आ एप्लिकेशन द्वारा કરી શકો છો। સૌથી પહેલાં તમારે પીએમ પ્લે સ્ટોરની અંદર જઈ અને પીએમ કિસાન સર્ચ કરી અને આ પ્રકારનું ઇન્ટરફેસવાળું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે। આ એપ્લિકેશનની અંદર તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર નંબરથી તમે લોગિન કરી શકો છો। તેના પછી તમે તમારી ડિટેલ પૂરેપૂરી અહીંયા જોઈ શકો છો। તમારું કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે પણ જાણી શકો છો, તમારું ઈ-કેવાયસી છે કે નહીં તે પણ જાણી શકો છો। ખાસ વાત એ છે કે આ એપ્લિકેશન દ્વારા તમે ઈ-કેવાયસી પણ ઘરે બેઠા કરી શકો છો। તેના માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। એક તો જે પીએમ કિસાનનું ઓફિશિયલ એપ્લિકેશન છે તે, ત્યારબાદ તમારું આધાર ફેસ આરડી નામનું એક એપ્લિકેશન આવે છે તે પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। તે કેવી રીતે કરવું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું મિત્રો। તમારા કમેન્ટની અંદર તમારે લખવાનું છે કે તમારે પણ તે પણ શીખવું છે તો તેના રિલેટેડ પણ વિડીયો આપણે બનાવીશું મિત્રો। અહીંથી તમે કોઈપણ પ્રકારનું તમે તમારા આધાર કાર્ડ સાથે બેંક લિંક છે તે પણ જાણી શકો છો, કયો મોબાઈલ નંબર લિંક છે તે પણ જાણી શકો છો, તમારું લેન્ડ સેન્ડિંગ વેરિફિકેશન કેવાયસી સ્ટેટસ છે કે નહીં તે પણ માહિતી મેળવી શકો છો। લાઈવ અપડેટ તમે અહીંથી જોઈ શકો છો। તમારે લોગિન કરવું હોય તો તમારે તે એપ્લિકેશન દ્વારા કરી શકો છો। હવે મિત્રો એપ્લિકેશન ઓપન કરશો ને એટલે પહેલી વાર ઓપન કરશો ને એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે, તે થોડી વાર લોડ લેશે। હવે તમારે લોગિન કરવા માટે તમારો જે ભાષા સિલેક્ટ કરવાની રહેશે અને ભાષા સિલેક્ટ કર્યા બાદ તમારું જે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે અહીંથી લોગિન કરવા માટે તમારે લોગિન પર ક્લિક કરી લેવાનું છે। હવે તમારો જે બેનિફિશરી સિલેક્ટ કરી અહીંથી તમારે આધાર નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબરથી તમે લોગિન કરી શકો છો। તમે રજિસ્ટ્રેશન નંબર રાખશો તો તે પીએમ કિસાન સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ઓટીપી આવશે, અથવા તો તમે આધાર નંબર નાખશો તો તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ઓટીપી આવશે, ત્યારબાદ તમારું લોગિન થઈ જશે। તો મિત્રો આ વિડીયોની અંદર તમને માહિતી આપી કે તમે કેવી રીતે તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એપ્લિકેશન દ્વારા તમે સ્ટેટસ અથવા તો ઈ-કેવાયસી કરવું છે ઘરે બેઠા તો કરી શકો છો। વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।